પોરબંદરમાં ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ દિન પ્રતિદિન વધી રહ્યો છે, જેમાં હાલ મેમ્બરશિપ મુદ્દે મોટો વિવાદ સર્જાયો છે અને નવા સભ્ય નોંધણીમાં વહાલા દવલાની નીતિ અપનાવતી હોવાથી ગંભીર આક્ષેપો થયા છે. પોરબંદરમાં ચેમ્બર ઓફ કોમર્સની મેમ્બરશિપ પ્રક્રિયાને લઈને ભારે વિવાદ સર્જાયો છે, જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ સભ્યપદ માટેની પ્રક્રિયા કરવા અને ફી જમા કરાવવા ચેમ્બરની ઓફિસે પહોંચતા હતા, પરંતુ તેઓ સીડીઓ ચડતા જ ઓફિસના મુખ્ય દરવાજે તાળા જોવા મળતા વેપારીઓમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. વેપારીઓએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે ગત 19, 20, 21 અને 22 તારીખ દરમિયાન વર્તમાન સત્તાધીશો દ્વારા માત્ર તેમના લાગતા વળગતા લોકોને જ મેમ્બર બનાવવામાં આવ્યા છે. આ લોકોના ચેક પણ ક્લિયર થઈ ગયા છે અને તેમની પાસેથી 1000 રૂપિયા એન્ટ્રી ફી તેમજ 2500 રૂપિયા આજીવન સભ્યપદની ફી પણ સ્વીકારી લેવામાં આવી છે. અત્યારે 100 જેટલા તટસ્થ વેપારીઓ છે જેઓ મેમ્બરશિપ માટે ફોર્મ અને ચેક લઈને આવ્યા છે. તેઓ ધારાધોરણ મુજબ ફી ભરવા પણ તૈયાર છે, પરંતુ સત્તાધીશો દ્વારા આ વેપારીઓને લેખિતમાં કોઈ જાણ કરવામાં આવી નથી. આવા આક્ષેપો વેપારીઓએ કર્યા છે. આજરોજ અમે બધા વેપારી મિત્રો અહીં ચેમ્બરની ઓફિસે આવ્યા હતા, પણ અંદર આવ્યા અને સીડીના પગથિયા ચડ્યા તો ખબર પડી કે અહીં તો તાળા છે, તાળા માર્યા છે, અલીગઢી તાળા કહેવાય ને. અમને બધા વેપારીઓને મેસેજ મળ્યા કે એ લોકો મેમ્બર બનાવ્યા છે. 19, 20, 21 ને 22 આ 4 તારીખમાં ચેક પણ ક્લિયર થયા છે. 1000 રૂપિયા એન્ટ્રી ફી અને 2500 રૂપિયા આજીવન ફી. તો એ લોકોએ લાગતા વળગતાઓને મેમ્બર બનાવ્યા છે. તો મારી પાસે અત્યારે ઓછામાં ઓછા 100 જેટલા છે વેપારીઓ બધા આવ્યા છે. તો આનું શું એની નથી અમને કંઈ લેખિતમાં જાણ કરી છે કે નથી અમને કંઈ રિજેક્ટની માહિતી આપી છે. તો શું અમને મેમ્બર બનાવવાના છે કે નહીં? તો અત્યારના જે પણ ત્યાં કારોબારી સભ્યો છે કે જે તે એ લોકોને અમને જાણ કરે તો અમે પણ ફી દેવા અમે બધા ચેક પણ સાથે લઈને આવ્યા છે. ધારાધોરણ મુજબ અમે ફી પણ દેવા તૈયાર છે. તો વેપારી મિત્રોને હેરાન શું કામ કરે છે? અત્યારે એમ કહે છે કે અમારી પાસે કંઈ માય ઓલી નથી, આપણે ઓથોરિટી નથી. તો હું તમને કહું કે બિરલાઓલ ભાડે આપે છે તો એનો ચેક લેવા આવે છે, ચેક તો તમે સ્વીકારી લ્યો છો, તો એને કેમ તમે ના નથી પાડતા? ઓથોરિટી ન હોય તો બધાને લાગુ પડે ને ઓથોરિટી. તમે તો એક બાજુ ઓથોરિટી જીવન રાખશે, બીજી બાજુ 1 લાખ છે. વેપારીઓનું મેમ્બરશીપ જે છે, નવી મેમ્બરશીપ એને સ્વીકારી લીધી છે, પૈસા પણ સ્વીકાર્યા છે. કેટલાક જે તમારા જેવા તટસ્થ વેપારીઓ છે એના નવી મેમ્બરશીપ કે નવી સભ્ય નોંધણી કરવામાં આવી નથી. એ મામલે એ અન્યાય થયો છે તમારા આક્ષેપ છે, કાયદાકીય કોઈ કાર્યવાહીની ગણતરી કરી? ચોક્કસ અમે ચેરિટી કમિશનરમાં પણ જાશું, કેમ કે આમાં તો એવું છે વાલા દવલાની નીતિ છે. તો શું એમને બીક છે કે આ બધાને મેમ્બર બનાવશું તો અમને પ્રમુખ તરીકે નહીં છૂટે? એવી પણ બીક હોઈ શકે ને, તો જ આપણે સગાવાલા અથવા વાલા દવલાની નીતિ અપનાવીને મેમ્બર બનાવ્યા હોય. નહીતર તો આ બધા વેપારી જ છે, અમે વેપારી મિત્રો જ છે, તો અમને શું કામ નથી બનાવ્યા? એનું કારણ તો એ લોકોને આપવું જ પડશે. અમે તો લેખિતમાં માગશું, અમે ચેરિટી કમિશનરમાં પણ જાશું કે તો તમારો જે કોર્ટનો હુકમનો જો અનાદર કર્યો આ લોકોએ તો એની પર કન્ટેમ્પ્ટ ઓફ ધી કોર્ટ થવું જોઈએ ને. નહીતર તો કાયદાની કે કોર્ટની કે ચેરિટી કમિશનની કંઈ વેલ્યુ જ નહીં ને. ભાઈ હોય, નલિનભાઈ હોય કે XYZ કોઈ પણ પ્રમુખ પદે હોય, આજે એ છે, કાલે કદાચ ન પણ હોય, તો આમાં વેપારી મિત્રોને નવા મેમ્બર બનાવી અને સ્ટ્રેન્થ વધારે, કેમ કે અત્યારે પોરબંદર મહાનગરપાલિકા પણ થઈ ગયું છે. તો આવતા વર્ષોમાં આની સ્ટ્રેન્થ 543 છે, તો એમાંથી 1000 પણ કરી શકે ને. અત્યારે 500 થી 600 મેમ્બર બનવા માટે તૈયાર છે. તો મારી આ લોકોને નમ્ર અરજ છે કે નવા વેપારી મિત્રો અમને બધાને મેમ્બર બનાવે અને અમને સહયોગ આપે. વેપારીઓએ સીધો આક્ષેપ કર્યો છે કે ચેમ્બરમાં વહાલા દવલાની નીતિ ચાલી રહી છે. તેઓને ડર છે કે જો તટસ્થ વેપારીઓને સભ્ય બનાવવામાં આવશે તો આગામી ચૂંટણીમાં વર્તમાન હોદ્દેદારો પ્રમુખ કે અન્ય પદો પરથી પોતાની સત્તા ગુમાવી બેસશે. રોષે ભરાયેલા વેપારીઓએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે તેઓ આ અન્યાય સામે ચૂપ નહીં બેસે. તેઓ આ મામલે લેખિતમાં ચેરિટી કમિશનર સમક્ષ રજૂઆત કરવા જવાના છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.